ખતરનાક બિલોડામાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ગાઈઝ, બહુ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. બિલોડામાં બહુ વરસાદ પડી ગયો. જો તમે નિકુલભાઈને ગાડી હસ કરીને આપી દીધી છે. જો તમારે ગાડી હસ કરાવી હોય, કોઈ બી પ્રકારની બાઇક હોય, સ્કૂટી હોય કે કોઈ બી પ્રકારની બાઇક હોય તો લઈને આવી જજો. ટુ વ્હીલ હો, 4 બેડા લઈને આવતા વિધિ ઓટો ગેરેજમાં આવી જવાના છે. SBI ની હોમ છે, બરાબર. નમસ્કાર વાલા ઉરા કુલોગર બિલોડા રોલી ગુજરાતનો આજે છે ને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગઈ અમે ભાઉને બંને વિધિ ઓટો ગેરેજમાં બાઇક રિપેર કરવા માટે આવ્યા હતા અને વાગી ગયા છે અત્યારે બપોરના 2. આજે 6 જુલાઈ છે અને 2 વાગ્યા છે બપોરના. અને ખતરનાક બિલોડામાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ગાઈઝ, બહુ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ થશે અને ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થશે ગાઈઝ, બરાબર. અને આજુબાજુ બધા જોઈ રહ્યા છે મને કે આ માણસ કરે શું છે. આપણે બ્લોગ બનાવીએ છીએ ગાઈઝ, એમાં શું ફરક પડવાનો છે બોલો. સામે SBI બેંક છે ને, ત્યાંથી બધા તાકીને મને જોઈ રહ્યા છે. શું કરે છે આ બહુ આમ તો કન્ટિન્યુ લગભગ અત્યારે અડધો કલાક થવા આવ્યો છે, બરાબર. વરસાદ ચાલુ જ છે અને આવી રીતે વરસાદ ચાલુ રહે ને તો આપણે ફાયદો જ ફાયદો છે. તમે બન્યા રહીજો લાસ્ટ સુધી અને વિડીયો સારી લાગી તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને પેલા મળી શકશે. તો ચલો એક જલ્દી બ્લોગને કન્ટિન્યુ કરીએ. લેટ્સ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. મંદિર બેઠે બેઠે આરામ કર રહે ગાઈસ. નિકુલભાઈ પડી જા, નિકુલભાઈ પડી જા. ચા ને બધું રહી ગયું. ચા ને બધી રહી ગયું લાગે. હા નિકુલભાઈ પડી ગયા. ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયું ગાઈસ. જો તમે એક ઝપાટે આયા ને એક ઝપાટે પલા દીધા. અત્યારે ડુંગરપુર વાળા કોક આવ્યા હતા આ બાઇક ને રિપેર હમણાં બંધ થઈ ગયો હમણાં. હા નિકુલભાઈ, આ બાઇક નું શું કર્યું? આ થઈ ગયું. તો ગાઈસ ગરમા ગરમ અમારે ચા આવી ગઈ છે અને એક બાજુ ઠંડો ઠંડો વરસાદ ચાલુ છે ગાઈસ. મોજે મોજ કરવાનું છે. શું કેવું બસ? मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. ગરમા ગરમ ચા તો જોવો તમે. નિકુલભાઈ ચા લઈને આવ્યા છે અને ભાવેશભાઈ ચા કાઢવાનું છે. આવું વાતાવરણ હોય ચા પીવાની કઈક મજા જ અલગ છે. ભાવેશભાઈ ને ગરમા ગરમ ચા કાઢી લીધી. ગરમા ગરમ ચા પી લઈએ હવે. વરસાદ આવ્યો ને, વરસાદ એટલે ચા પીવાનું. સારું છે કે વરસાદ આવી ગયો. ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ થશે અને ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થશે. કેમ કે કાલે જેને વાયુ છે ને એમને થોડી તકલીફ રહેશે. બાકી તો જેમને ઉગી ગયું છે એમને વધો આવે નહીં ગાઈઝ. વાહ ગાઈઝ, વધ્યો વરસાદ વધ્યો ગાઈઝ. આપણે આવી ગયા છીએ વિધિ ઓટો ગેરેજમાં. તો ભાવેશને બાઇકનું સેલમાં પ્રોબ્લેમ ચાલી રહી હતી, બરાબર. તો સેલ ચલાવી રહ્યો આપણે થઈ ગઈ છે બાઇક કમ્પ્લેટ. હવે આપણે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ હવે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અડધા કલાકથી, એટલે આપણે નીકળવાનો કંઈ તાલ આવું છે નહીં, બરાબર. તો ચાલો, ગાડી તો દોડામ દોડ કરે જ છે, ચાલુ જ છે ગાડીઓ તો, બરાબર. આ જો આ બાઈક આ કમાન્ડરવાળો તો પલળી ગયો ગાઈ છે. એવું છે બધું વાતાવરણ ગાઈ. મજા આવે છે વાટી હો ગાઈ. જેમ બ્લોગ કરવાની બી મજા આવે છે વાટી, બ્લોગ બનાવવાની. કેમ કે યાર ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. હવે ચા પીવાની મજા કંઈક અલગ જ છે ગાઈ, બરાબર. તો હવે વાત કરીએ આપણે, બરાબર. તો જો તમે રિપેરિંગ ચાલુ જ છે, એક બાજુ વરસાદ ચાલુ છે. હવે પાછી ચા પીવાનું મન થઈ ગયું છે. શું કરવું આપણે કહેવાડો? ઓહો જો ગાઈઝ, હવે સેવા તો એક નંબર થવાની છે આજે. ચાલો ગાઈઝ, હવે ચા ગરમા ગરમ મંગાવ્યું. કેમ કે એક બાજુ વરસાદ ચાલુ છે એટલે મજા જ કંઈક અલગ આવશે. કન્ટિન્યુ અડધો કલાક થઈ ગયું છે આપણે વરસાદને. અને આજે અમારે વિશાલભાઈ છે ને એ તોલવાની ગયા છીએ એમની બીજી દુકાન, બરાબર. એટલે ક્યારે આવે કોઈ નક્કી નહીં. તું સમજા નહીં, તું સમજા નહીં. અચ્છા, તો ભાવેશભાઈ ને અત્યારે મસાલો ખાવાનું ચાલુ કરે 2-3 દિવસ થયા. આ કરજો ચમ લ્યા પેલું આવે ખાઈ જાય ને જૂઠું બોલે યાર. વરસાદ ધીમો પડી ગયો છે અને આપણે બાઇકનું બી રિપેર થઈ ગયું છે, બરાબર. પ્રોબ્લેમ શું છે ખબર? બેટરીનો બી પ્રોબ્લેમ છે એવું લાગે, બરાબર. સેલ બેલ થોડો ઘણો પ્રોબ્લેમ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે પણ સેલ લાગતો નથી એટલે બેટરીનો બી પ્રોબ્લેમ થઈ ગયો છે. બેટરી એકવાર રિચાર્જ કરી જોઈએ આપણે, બરાબર. વરસાદ ધીમો પડી ગયો છે. હવે જઈએ અમારે બેટરી ચાર્જિંગ કરવા. ઓ ગાઈસ, વરસાદ થઈ ગયો છે બંધ. ચા પીને નીકળશું આપણે બજારમાં ફરવા માટે. એટલું મોસમ ઠંડુ ઠંડુ થઈ ગયું, ફૂલ સરસ, એક નંબર.
ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બેઠે કરીએ શું હવે, કંઈક તો કરવું પડે. એટલે આપણે કરી રહ્યા છીએ ડેટા બધા ડ્રાઈવમાં અપલોડ, બરાબર. કેમ કે સીન એવું તો ગાઈશ કે આપણે મોબાઈલ ગમે તેટલા જીબી સ્ટોરેજ વાળો લઈ જઈએ ગાઈશ, પણ ટાઈમ એવો આવે ને ગાઈશ કે વિડીયો શૂટ કરતા ને એમને છે ને સ્ટોરેજ પ્રોબ્લેમ તો આવે જ છે. એટલે કે સ્પેસ ખાલી હોય જ નહીં, ત્યારે હોય તો ફટકે ભરાઈ જાય, બરાબર. આવું બધું પ્રોબ્લેમ આવે મારે, બરાબર. તમારે આવે છે કે નહીં આપણું કોમેન્ટમાં થઈ જાય. તો એમાં અત્યારે ડ્રાઈવમાં ડેટા અપલોડ થવાનું ચાલુ જ છે. તો ગાઈઝ અમારે તો બેટરી લગભગ ખરાબ છે, કેમનું છે હજી કંઈ પાકું થયું નહીં, તો રિચાર્જ કરવા માટે લઈ જઈએ છીએ. રિચાર્જ કરાવવાનું છે કે चार्जिंग क्या बात कर रहे ચાર્જિંગ ને રિચાર્જમાં શું ફરક? हैं कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी અલા બોલો કે રિચાર્જમાં મોબાઈલમાં રિચાર્જ થાય એમાં બેટરી ચાર્જિંગ થાય. बात तो सही है અચ્છા હા, ચલો ત્યારે હવે જઈએ અમે રિચાર્જ કરાવવા માટે બેટરીનું. ચાય લેતા આવું? હા તો ગરમા ગરમ લેતા આવજો. આ જો વિધિ ઓટો ગેરેજમાં આવી ગયો, તમને સાની સેવા થઈ ગઈ. વરસાદ તો બંધ થઈ ગયો, ઠંડુ વાતાવરણ થઈ ગયું. હા હા બાજુમાં પીલોડામાં બહુ વરસાદ પડી ગયો. જો તમે હા હેડવાનો હોય તાલ ને આ તો કાકા કઈ બાજુ ઉપડી ગાડી તમારે? વરસાદ કેવો આવ્યો? सारों से હા જો ગાઈસ तो सारों से મજા આવે છે નહીં? ઠંડુ વાતાવરણ થઈ ગયું. एकदम मजा आ गया જો ગાઈસ પોણી થઈ ગયું છે પીલોડામાં. चल मजा आ गया આપણે એકલા નહીં હા ભજન ગાઈસ આઈ જોય તો રોડ વચ્ચે હેડ રસ્તા જઈએ ગાઈસ. હા જો આ બાજુમાં એટલું પોણી થઈ ગયું છે ને ગાઈસ, જવાનું છે આ પોણી પાર કરીને પેલી બાજુ, પણ તાલ કઈ આવતો નહીં ગાઈસ, બરાબર. બધા જોઈ રહ્યા છીએ આવવાના. આ જોઈ આવ્યા છે અને મારતો ના નીનામાં કોઈ મળી ગયા જો. આ જો પોણી છે. કૂદી જા તો કૂદ પાવ કૂદ. આ જો તમે આ બાજુથી પેલી બાજુ જવું હોય તો કઈ તાલ આવતો નહીં ગાઈસ. જો તમે હા રોડની બાજુમાં તો પોણી આ ભાવેશ તો કેવો કૂદે હે. ત્યાં આગળ એવો જીપડું હોય ત્યાં આપણી બાજુ છે ને. જાદો કાકા જાદો. જબરું પોણી પડી ગયું ગાઈસ. ખાલી અડધો પોણો કલાક પોણી પડ્યું, પણ જબરું પોણી પડ્યું છે ગાઈસ. પોણી એમ ચાલવાનું હોય પેલું નહીં ગાઈસ. બૂટ પહેર્યા હોય ને તો બૂટમાં પોણી ભરાઈ જાય, એટલું બધું પોણી જાય છે રસ્તાની બાજુ. તો ગાઈસ ક્લીન વાતાવરણ થઈ ગયું છે, એક નંબર. ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ગરમા ગરમ ચા લેવા જાય છે અમારે નિકુંજભાઈ. નિકુંજ નામ છે ને તમારે? હે બોલતા જાઓ. હા એમ. ફાઇનલી અમારે બેટરી આવી ગઈ છે, ચાર્જિંગ થઈ ગઈ. જોઈએ હવે ટ્રાય કરીએ આપણે, ગાડી ચાલુ થાય છે કે નહીં થતી. બેટરી લો હતી કેમ નહોતું હવે ખબર પડશે અમને. ઓ સાહેબ કે જતા હે બતાવું ગાઈસ. ઓહો કૃષ્ણા સર. જો ગાઈસ એમને ખબર નહીં તો બોલે. તો ગાઈસ હવે ટ્રાય કરીએ આપણે, બાઇક ચાલુ થાય છે કે નહીં થતી. હવે જો તમે બેટરી ચાર્જિંગ કરીને મૂકી દીધી, ભરાઈ દીધી છે. વાહ ગાઈસ વાહ, એક નંબર ભાઈ ભાવેશભાઈ. એ જલ્દી કરો હળો, ચાલુ થઈ ગઈ. કેટલા થયા ગાઈસ? ખાલી 300 રૂપિયા થયા. થપ્પી પૈસા લો. આપણે ગાડી રેડી થઈ ગઈ છે. ચલો ગાઈસ હવે સીધા જવાનું છે આપણે માકરોડા. ભાવેશભાઈ અમે મૂકવામાં આવશે. નિકુલભાઈ સૂટા લેવા ગયા હતા તો લઈને આવશે. મળી ગયા હો. ચલો ગાઈસ હવે આપણે ઘેર જઈએ છીએ. નિકુલભાઈને ગાડી હસ કરીને આપી દીધી છે. જો તમારે ગાડી હસ કરાવી હોય, કોઈ બી પ્રકારની બાઇક હોય, સ્કૂટી હોય કે કોઈ બી પ્રકારની બાઇક હોય તો લઈને આવી જજો હો. 2 વ્હીલ હો, 4 પેડાવાળીને લઈને આવતા, બરાબર. તો આ જો આપણા વિધિ ઓટો ગેરેજમાં આવી જવાના, સીધી SBI ની હોમે જ છે, બરાબર. જીનની બાજુમાં હા જીમની બાજુમાં, એટલે કે SBI હોમે આવી જજો, બરાબર. બાઇક હોશ કરીને હાલ દે તમને, પૈસા લે પાછા હો. बात तो सही है તો ગાઈસ નીકળી ગયા છીએ આપણે. જવાનું છે આપણે માકરોડા. આવે વરસાદ તો સણ ચાલુ જ છે ગાઈસ, બરાબર. પણ સારું લાગી રહ્યું છે ગાઈસ, બહુ દિવસ પછી વરસાદ આવ્યો અને બીજું કંઈ ઠંડુ લાગી રહ્યું છે. મોજ મજા આવે છે બાકી હો. હા ગાઈસ તો ગાઈસ સ્કૂલ છૂટી ગઈ છે, પહોંચી ગયા છીએ માકરોડા. અને આવી ગયા છીએ આપણે માકરોડા ઘરે, બરાબર. ભાવેશને થોડા ઘણા ફોટા પાડી દઈએ, કેમ કે ક્લીન વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવી ગયો છે ને એટલા માટે જોરદાર લાગી રહ્યું છે. પણ ફોટો એવો આવશે ને બાકી. ચલો સો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ ને જોરદાર વાતાવરણ થઈ ગયું છે, કાળિયું અને
આપણે આજે બની રહી છે તોદળિયાની ભાજી જે પપ્પાને જ આલી છે સવારમાં જીજુ આવ્યા હતા ને તો પકડાઈ દીધી છે પપ્પાને તોદળિયાની ભાજી બરાબર ઘરની જ છે અમાર તો ચલો હવે આપણે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ અને મળીએ એક નવા વિડીયો સાથે અને વિડીયો સારી લાગી રહ્યો હોય લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ટરેસ્ટિંગ લાઈફસ્ટાઈલ વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં ઓપ્શન મળી શકશે તો ચલો ગાઈઝ મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય ટેક કેર